નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મિત્રો, ગણેશભાઈને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આજે ગણેશભાઈ ગોંડલને લઈને હાઈકોર્ટમાં શું થશે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે તેમના રિમાન્ડ તો 2 દિવસ પહેલાં મંજૂર નહોતા કરવામાં આવ્યા। તેના જે રિમાન્ડ છે તેને નામંજૂર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે હાઈકોર્ટ શું કરશે આગળ તે કંઈ કહેવું ખૂબ જ મુશ્કેલ છે। અને સંજય સોલંકી જે છોકરાને મારવામાં આવ્યો હતો તેના પિતા છે, તેમણે એવું કીધું હતું કે તેમની પાસે ગણેશભાઈ ગોંડલ પાસે આજે મારા દીકરાને કપડાં કાઢી અને ખુલ્લો કરીને મારવામાં આવ્યો હતો તેના વિડીયો પણ છે અને તે બધા પાસે ફોન પણ હતા। એક નહીં પણ 8 ફોન હોવાનો દાવો પણ કર્યો છે, પરંતુ પોલીસ હજુ સુધી આ કંઈ ફોન કે પછી કોઈ પણ પ્રકારનું કહેવાય ને સબૂત ગોતી શકી નથી। એટલા માટે હાઈકોર્ટ આજે શું કહેશે અને હાઈકોર્ટમાંથી શું નિર્ણય આવશે એ કહેવો ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યો છે। અને જૂનાગઢના દલિત સમાજના લોકો અને આખા ગુજરાતના દલિત સમાજના લોકોએ એક એવી એપ્લિકેશન પણ લોન્ચ કરી છે કે જેમાં જે વ્યક્તિ દલિત વ્યક્તિ જે કોઈ પણ વ્યક્તિના અત્યાચારથી પીડિત હોય તે વ્યક્તિ એ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરાવી અને પોતાનું જે ન્યાય છે તે મેળવી શકશે એવું પણ બહાર પાડવામાં આવ્યું છે। અને આ એપ્લિકેશનમાં જે કંઈ પણ વ્યક્તિ દબાણમાં કે તેની પર અત્યાચાર કરવામાં આવ્યો હોય તે રજિસ્ટ્રેશન કરાવી અને તમામ માહિતી દલિત સમાજના લોકો એકઠી કરી રહ્યા છે। ખબર નહીં આ સમાજના દલિત સમાજના લોકોનો આગળનો શું પ્લાન છે, કંઈ ખબર પડતી નથી, પરંતુ કંઈક મોટો પ્લાન હોય તેવું લાગી રહ્યું છે। પણ આ તમામ બાબતો વચ્ચે ગણેશભાઈ ગોંડલને લઈને આજે હાઈકોર્ટ શું નિર્ણય આપે છે તે આપણા બધા માટે જોવું રહ્યું। તો મિત્રો, જો તમને આવા ટ્રેન્ડિંગ વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી કોઈ નવો વિડીયો અમે અપલોડ કરીએ તો તમારા સુધી નોટિફિકેશન સૌપ્રથમ પહોંચી રહે। અને જો તમને આવો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સુધી આવ્યા જ છો તો સબસ્ક્રાઈબરનું બટન દબાવીને અમને પ્રોત્સાહિત કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।